કડી અને વિસાવદરની બેઠકના પરિણામો અંગે ભાજપના મહામંત્રી રજની પટેલ અને યજ્ઞેશ દવેએ જે પ્રતિક્રિયા આપી છે તેમાં વિસાવદરની બેઠક અંગે મનોમંથન કરવાની જાહેરાત કરી છે અને જ્યારે કડીની બેઠક પર તોતિંગ વિજય મળ્યો છે એ મોદી સાહેબ અને પાટીલ સાહેબની માઇક્રો પ્લાનિંગનું સફળતા છે। તો જે પ્રકારના પરિણામો આવ્યા છે, કડી લગભગ 20 રાઉન્ડના અંતે 38,000 કરતા વધારે મતોથી જીતવા જઈ રહ્યા છે। એ બતાવે છે કે જ્ઞાતિવાદથી પર ઉઠીને જે વાત માન્ય નરેન્દ્રભાઈએ કહી છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, એ વાતમાં વિશ્વાસ મૂકીને મતદારોએ બધા જ પ્રકારના વિષયોથી ઉપર ઉઠીને વિકાસ માટે, દેશની સુરક્ષા માટે મતદાન કર્યું છે અને ત્યારે આટલા બધા મતોથી ભારતીય જનતા પાર્ટી એ વિજયી થઈ છે। દેશના મતદારોનો જે વિશ્વાસ છે એ જ પ્રકારે ગુજરાતના મતદારોનો વિશ્વાસ પણ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ ઉપર છે। ગુજરાતના મુખ્યમંત્રી જે પ્રકારે ગુજરાતના વિકાસ માટે અવિરત પ્રયત્ન કરી રહ્યા છે, આ એના ઉપરનો વિશ્વાસ છે। માનનીય પાટીલ સાહેબે જે વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ગોઠવી છે, માઇક્રો વ્યવસ્થાઓ, એ નીચે સુધી જઈને મતદારને મળવાનું કામ, ચૂંટણી હોય કે ન હોય, સેવાહી સંગઠનના માધ્યમથી મતદાર હંમેશા પાર્ટીનો કાર્યકર્તા મતદારના સંપર્કમાં રહેતો હોય છે। આ એનું પરિણામ છે અને ત્યારે આટલી સુંદર જીત અમને મળી છે। હું સૌ મતદારોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે કડીમાં આ પ્રકારનું સુંદર પરિણામ તેઓ લઈ આવે છે। વિસાવદરમાં જે પ્રકારના પરિણામો આવ્યા છે એ ચોક્કસ એના માટે અમારે મંથન કરવાની આવશ્યકતા છે, અમે કરીશું અને પ્રજાનો જે વિશ્વાસ છે ક્યાં ઓછો પડ્યો એનો તપાસ કરી અને એ દિશામાં આવનારા સંજોગોમાં પ્રજાનો વિશ્વાસ મેળવવાનો પ્રયત્ન કરીશું। જ્યાં સુધી વિધાનસભાના પેટા ચૂંટણીના પરિણામની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો હતા, કડીમાં અને વિસાવદરની અંદર। તો કડીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે રેકોર્ડ બ્રેક સરસાઈથી જીત મેળવી રહ્યા છે, જ્યારે વિસાવદરની અંદર અમે થોડા પાછળ રહ્યા છીએ। પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરા પ્રયત્ન સાથે આ બંને સીટ પર પોતાના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કર્યો, છતાં પણ ક્યાંક ને ક્યાંક અમે અમારી વાત વિસાવદરની અંદર સમજાવવામાં ઉણા ઉતર્યા છે એવું માની શકીએ। બીજું કે આ સીટ એ પરંપરાગત એમને ગઈ વખતે પણ એના પહેલાં કોંગ્રેસની હતી, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ જીતેલી હતી। ભારતીય જનતા પાર્ટી પાસે છેલ્લા 12 વર્ષથી આ સીટ હતી નહીં વિસાવદરની, છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારને પૂરેપૂરી તાકાતથી ત્યાં પ્રચાર કર્યો। પણ અમે અમારી વાત સમજાવવાની અંદર, પ્રજામાં સમજાવવામાં ક્યાંક ઉણા ઉતર્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ગપગોળા ચલાવતા હતા એ ગપગોળા પ્રજાની મતદારો વચ્ચે એમના ગપગોળા જે ખરા એ સમજાવવામાં સફળ રહ્યા છે। જ્યારે